રાજકોટના વોર્ડ નંબર 15 માં કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો પ્રચાર। વશરામ સાગઠિયાએ પ્રચંડ પ્રચાર કર્યો। તેમની સાથે કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા। વોર્ડ નંબર 15 અને થોરાળા વિસ્તાર વશરામ સાગઠિયાનો ગઢ છે। ગઈકાલે ભાજપ ઉમેદવાર નિલેશ હેરભા વશરામ સાગઠિયા વચ્ચે બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ગઈકાલે પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી, વિડીયો પણ વાયરલ થયો અને આજે વશરામ સાગઠિયા સુપર સન્ડેમાં જોરદાર પ્રચાર કરી રહ્યા છે। કેવો ઉત્સાહ છે ચૂંટણીને લઈને? ચોક્કસ વશરામ સાગઠિયા વિરોધ પક્ષના નેતા અને હંમેશા કોંગ્રેસની અંદર અને શહેરની અંદર ચર્ચામાં જોવા મળતા હોય છે। અત્યારે પણ પોતાનો જે વિસ્તાર છે, જે થોરાળા વિસ્તાર વશરામ સાગઠિયાનો ગઢ માનવામાં આવે છે અને ભાજપ પણ આ વોર્ડ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ગઈકાલે બંને ઉમેદવારોનો ભેટો થઈ ગયો તો આપણે સાવ સરળ ભાષામાં વાત કરી તો શું વાતચીત થતી હતી બંને વચ્ચે, થાય એ કરી લેજો, શું આખી હકીકત શું હતી? એમની મૂળ જે એના સંસ્કાર આપ્યા છે, સંસ્કાર દેખાડતા હતા। એના પોતાના બે ભાઈઓ જે નોકરી કરે છે ગવર્મેન્ટમાં, એક જીએસટીમાં છે ઓફિસર અને એક પીઆઈ છે, એસીબી બ્રાન્ચ, રાજકોટ એસીબી બ્રાન્ચની હેડ ઓફિસ છે અને મોરબી નોકરી કરે છે। નોકરી એક જ દિવસ હાજર થઈ રજા મૂકીને આવી ગયા છે। અહીંયા છેલ્લા 12 દિવસથી પ્રચાર કરે છે। નાના હોના 151ની ફરિયાદ હોય, કોઈ પતિ પત્નીની ઝઘડાની કિંમત હોય, ટૂંકમાં કોર્પોરેટ પોલીસ સ્ટેશનમાં જેટલી છેલ્લા 5 વર્ષમાં ફરિયાદો છે એનું લિસ્ટ મગાવી અને એ લોકોને બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને ક્યાંક લાલચ પણ આપવામાં આવે છે। તો તમારા પગમાં પડે છે, મેં વિઝ્યુઅલ જોયા અને પછી કંઈક બંને વચ્ચે મેં આપને કીધું એના સંસ્કાર બતાવ, લોકોને એવું દેખાતા હતા હું પગે લાગુ છું વશરામભાઈને, મારા વડીલ છે એટલા માટે। પરંતુ જ્યારે જાહેર થયું એક બાજુ લઈ જાય મને મારી એની ભાષા જે વાપરતો તો મને બોલી ન શકાય એવી ભાષા વાપરી હતી, એટલા માટે મારે કહેવું પડ્યું ભાઈ તારે થાય તે કરી લેજે એમ। વશરામભાઈ, કેવો પ્રચાર ચાલી રહ્યો છે? આ બધું બોલાચાલી, આમ તમને નથી લાગતું કે હેલ્ધી પ્રચાર હોવો જોઈએ લોકશાહીની અંદર? લોકશાહીમાં કોંગ્રેસ એક પણ જગ્યાએ અનૈતિક કામ નથી કરતી, બિનજરૂરી કામ નથી કરતી। બધા જ લોકો વળતા, બધા જ લોકોની સાથે રાખીને ચાલે છે। આપણે જોયું છે લોકો ઘરમાંથી આવીને મને તિલક કરે છે, દીકરીઓ બહેનો અમને ઓળોણા માથે હાથ મૂકે છે, વડીલો બહેનો માતા હોય, કારણ એ જ બતાવે છે કે અમારી જીત નિશ્ચિત છે। જે હાર ફાળી ગયેલા ભાજપના મિત્રોને તકલીફ છે અને એમાં ગુજરાતના ગૃહપ્રધાનની અંદર આવી જાય ને, ઉદયભાઈ કાનગડ પણ અંદર આવી જાય। એ પણ ટાસ્ક આપેલો છે પોલિટિકલ, જે વોર્ડ નંબર 15ની અંદર જીતવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો છે શહેરના ખાસ કરીને આગેવાનો। એટલા માટે વાત આપતો, એ લોકો પોતાની કોઈ પણ સિસ્ટમ હોય એ બાકી મૂકતા નથી, દરેક સિસ્ટમનો પૂરતો લાભ લે છે। એ પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય, અને ગુંડાગીરી એ તો એની પાસે છે જ, તેમાં કોઈ સવાલ નથી। એટલે પોતે એ સિસ્ટમમાં આવે છે। પોતાના ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એટલે હવા તો વધારે હોય એમાં કાંઈ સવાલ નથી આવતો અને એ હવાનો ઉપયોગ અમારી સામે કરે છે। પણ લોકશાહીમાં હું મારી રાજકોટ કોર્પોરેશનની, રાજકોટની, ગુજરાતની પ્રજાને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ લોકોનો સમય પાકી ગયો છે, આ લોકોને હવે ઘર દેખાડો તો બહુ સારી વાત છે। ચોક્કસથી વશરામ સાગઠિયા આક્ષેપો કરી રહ્યા છે। સાથે સાથે ગઈકાલે જે વિડીયો જે સામે આવ્યો હતો ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે વોર્ડ નંબર 15ની અંદર જે બરાબરનો ચૂંટણી જંગ જામ્યો છે। વશરામ સાગઠિયા આ વોર્ડની અંદર વર્ષોથી જીતતા આવે છે, તેમને હરાવવા માટે શહેર ભાજપના આગેવાનો છે તેમને પણ ટાસ્ક આપવામાં આવ્યો છે। વોર્ડ નંબર 15ની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો, સૌથી વધારે મજૂર વર્ગના લોકો વસવાટ કરતા હોય છે। વશરામ સાગઠિયા જ્યારે પણ જનરલ બોર્ડ હોય ત્યારે સતત ચર્ચામાં હોય છે, સતત લોકોના મુદ્દાઓ ઉઠાવતા હોય છે। ત્યારે આ વખતની ચૂંટણી વોર્ડ નંબર 15 જે અન્ય જે કહી શકાય કે હાઈ પ્રોફાઇલ જે વોર્ડ છે તે જ રીતે ભાજપ માટે પણ ટાસ્ક સમાન આ વોર્ડ છે અને અત્યારે ચૂંટણી પ્રચાર ધોમધકતા તાપની અંદર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે।